હેલો, નમસ્તે. કેમ છો બધા? તો આજના નવા રેસીપી મિની વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. આજે આપણે બનાવી રહ્યા છીએ મટર દમ બિરયાની. જો કે આ બિરયાની બનાવવામાં થોડી વધારે વાર લાગે છે, પણ આવશે મજા, એટલે વિડીયો સ્ટેપ બાય સ્ટેપ જરૂરથી જોજો. હવે એક કડાઈની અંદર તેલ મૂકી સૌથી પહેલાં આપણે બટેટાને ફ્રાય કરી લેશું અને ત્યારબાદ વટાણા, ડુંગળી અને સાથે કાજુને પણ ફ્રાય કરી અલગથી આ બધી જ વસ્તુ કાઢી લઈએ. હવે સરસ મજાની ગ્રેવી તૈયાર કરી ઉપરથી ગરમ મસાલો અને પાવભાજી મસાલો એડ કરીશું. આ બાજુ આપણે બિરયાની માટે ચોખાને 60થી 70% જેટલા બાફી લેવાના છે. ત્યારબાદ સ્ટેપ બાય સ્ટેપ લેયર કરી દમ માટે રહેવા દેશું. જો તમારી પાસે ફૂડ કલર હોય તો તમે એ પણ એડ કરી શકો છો. અહીંયા આપણે બિરયાનીને 15થી 20 મિનિટ માટે દમ પર રહેવા દેશું. આગળ જ મેં તમને જણાવ્યું હતું કે આ બિરયાની બનાવવામાં થોડી વધારે જ વાર લાગે છે, પરંતુ ખૂબ જ સરસ બનીને તૈયાર થાય છે, એટલે તમે પણ ઘરે જરૂરથી બનાવજો. તો અહીંયા આપણી સરસ મજાની મટર દમ બિરયાની બનીને તૈયાર છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો. કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. મળીએ નવા વિડીયોમાં નવી રેસીપી સાથે. આવજો.